21 લીટર દૂધ આ ભેંસનું. ભેંસો છે બધી કચ્છી ભાઈ, હિરની 14 લીટર દૂધ હો ભાઈ. અવની છે જો, અવની જાફરાબાદી ભેંસ ને 20 લીટર દૂધ, 51,000 લીટર દૂધ. નથડી વાળો પાડો છે જો, 18 લીટર દૂધ કરે. હાથી જેવો પાડો છે જો, 18 લીટર દૂધ કરે છે આ ગાય. 23 લીટર દૂધ, 22 લીટર દૂધ. એક નંબર ઘોડી છે. તમે 2,11,000 નો ખૂંટ. સિંગડા એકદમ એન્ટિક. હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. તરણેતરની અંદર એમ કહી શકીએ કે સરસ મજાની ગુજરાતની બધી ટોપ ભેંસો છે, પાડા છે, એની સંપૂર્ણ હરીફાઈ થતી હોય છે. પશુ પ્રદર્શન હરીફાઈ છે તો સંપૂર્ણ તમને બતાવો. અહીંયા ભાઈ એક નંબર ભેહું આવતી હોય, કેટલું દૂધ કરે, ટોટલી વસ્તુ તમને આઈડિયા આવી જાય ને. ભેહું પાડાની હરીફાઈ છે. ચાલો કન્ટિન્યુ બન્યા તમને બતાવો કે આવી રીતનું લખેલું હોય છે. તમે બધી ભેંસું હું તમને બધી અલગ અલગ બતાવું. અત્યારે પછીનો પાડો છે જો, માથો જો તમે ભાઈ, ડેન્જર ડાલા મથો છે ને જો, કઈ ઘટે. આ બીજા નંબરે પાડો છે. આ બધી અલગ અલગ ટૂંકમાં અહીંયા ખાસ તો અહીંયા છે ને ટોપ લેવલની ભેંસો છે, પાડા છે, બધી ગાય, બધી જ વસ્તુ જે હારી હોય ને એ અહીંયા રાખવામાં હરીફાઈ કરે છે. અને વિનરને 1 લાખ રૂપિયા હોય છે ભાઈ. તો તમે જોવો ને, ઘણી બધી છે. આખો વિડીયો જોયા કરજો એટલે તમને આઈડિયા આવી જાય. પણ આ પાડો છે, તમે જોઈ શકો. આવી રીતે ભાઈ પોસ્ટરમાં બધી જગ્યાએ નામ લખેલા છે, તો તમે વાંચી શકો છો. જો ભાઈ આમ તમે જુઓ, પાડો જો કેટલો ભાઈ જબરજસ્ત. માથું જોવાનું આવી જ રીતે બધી છે ને અલગ અલગ કોમ્પિટિશન હોય છે. જો છે ને જબરો. 3જા નંબરનો પાડો છે. ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા ભાઈ છે ને પશુ એકદમ રૂડા અને રૂપાળા અને હિંગડા ને બીગડા તમે જોવો ને, એવા બધા અલગ અલગ પશુઓ તમને જોવા મળી જશે. અહીંયા બધી રીતનું લખેલું હોય છે, ડેટા ક્યાં ગામની છે એમ. આ જો દ્વારકાથી પાડો છે જો ભાઈ, જબરજસ્ત ભાઈ સાહેબ છે ને. ત્યાર પછી આગળ ફટાફટ જવું પડશે. આ પણ તમે જુઓ, આના શિંગડા કેટલા સરસ છે જો, અને એક નંબર પશુ હોય ભાઈ, તો જ અહીંયા કોમ્પિટિશનમાં હોય, નકર ના હોય. આ પણ તમે જોઈ શકો છો પાડો છે. અહીંયા ભેંસ છે જુઓ તમે. અહીંયા હોય ને કેટલા લીટર દૂધ કરે ને એ લખેલું હોય જો ભાઈ. 14 લીટર દૂધ કરે છે ને ક્યાં ગામથી છે બધી ફાસ્ટ હું તમને બતાવી દઉં છું. આ છે ને 14 લીટર દૂધ કરે છે ભાઈ. એમ બધી જ અલગ અલગ આ રીતની હરીફાઈ હોય છે આખી. અહીંયા પણ તમે જોઈ શકો છો પશુ બેઠું છે તો ભેંસ છે ભાઈ. આવી સરસ મજાની હરીફાઈ છે, સરસ મજાની પશુ તમને અહીંયા ભાઈ અવનવા જોવા મળતા હોય. દૂધ એ એટલું કરતા હોય ખતરનાક. આ જો 16 લીટર દૂધ કરે છે. આ તમે જોઈ શકો છો. આવી કંઈક સરસ મજાની ભેંસ છે. આના શિંગડા તમે જો અલગ જ છે આખા. તો આવા બધા અલગ અલગ પશુઓ તમને જોવા મળશે હરીફાઈમાં. બહુ ઘણા બધા પશુઓ ભાઈ તમને જોવા મળતા હોય છે હરીફાઈની અંદર. તમે જોઈ શકો છો. અહીંયા ઉંમરથી લઈને બધી જ વસ્તુ લખેલું હોય. 8 વર્ષની છે જુઓ તમે. હા, તો બધા અલગ અલગ પશુઓ છે હરીફાઈમાં. તમે જો અહીંયા છે ને પાડો છે જો ભાઈ, આની ઉંમર 4 વર્ષ છે. જુઓ માથું જુઓ તમે ખાલી. ભાઈ સાહેબ જો માથું જુઓ તો તમને આઈડિયા આવે. ડાલા મથો હાથી જેવો પાડો છે જો ભાઈ. ડાલા મથો એનું માથું તો જો એટલું જોરદાર છે જો. અલગ જ આખો તમને જોવા મળશે જો ભાઈ, ખતરનાક. ત્યાર પછી પણ આગળ આ બધું તમે જોઈ શકો. ફટાફટ મારે બતાવવું પડશે તમને વિડીયો, કેમ કે પશુ જ એટલા છે હરીફાઈની અંદર. તો તમે જોઈ શકો છો. બને એટલા બધા પશુ આવે એ રીતના આપણે ટ્રાય કરીશું. પણ ઘણા બધા પશુ છે ને એટલે ભાઈ થોડીક વાર લાગશે. જો ભાઈ બધા અલગ એન્ટિક. જો અહીંયા ઉંમર 14 લીટર દૂધ કરે છે આ ભેંસ. જો એકદમ અલગ જ છે. પછી પણ ભાઈ ભેંસ છે. આ ભેંસ છે ને 18 લીટર દૂધ કરે. જો ભાઈ ખતરનાક, કાંઈ ઘટે નહીં. મોટો જબર માથું ને બાથું ભાઈ લોટકા હોય. અહીંયા પણ તમે જો માથું જોવો ને, આના એના પૈસા હિંગડા ને માથું ભાઈ. આ એમ કહેવી શકાય કે ભાઈ છે ને લાખો રૂપિયા જતાય ન મળે એવા પશુ અહીંયા તમને જોવા મળે તરણેતરની અંદર. જો અહીંયા પણ સરસ મજાની ભેંસ બેઠી છે. આ બધા ટૂંકમાં કોમ્પિટિશન શરૂ છે અત્યારે, તો તમે જોઈ શકો છો. આ બધી જ ભેંસું છે જો, એકદમ નથડી વાળો પાડો છે જો છે, કાંઈ ઘટે નહીં ભાઈ. જો ભાઈ આ વસ્તુ બહુ એટલે ટૂંકમાં કિંમતી વસ્તુ હોય ને એ જો. અહીંયા કલરથી માંડીને બધી જ વસ્તુ એ તો જ્યારે લખેલી છે જુઓ તમે. પૂંછડી કઈ રીતની છે ને એ લખેલું હોય ભાઈ આ બધે જગ્યાએ. પણ હું તમને ડિટેલથી નહીં, ખાલી તમને પશુ બતાવું કઈ રીતના પશુ છે અહીંયા, એટલે તમને આઈડિયા આવી જાય. જો બાકી આ તો જો આ એક નંબર ભાઈ સાહેબ. હાથી જેવો હોય આમ તો જો પાડો ભાઈ સાહેબ, બહુ ખતરનાક છે. હાથી જ માની હે, સાચી વાત ને. તો ભાઈ આ બધા લોકો છે ને હરીફાઈ જોતા હોય છે આમ ઠેર સુધી.
ઠેઠ સુધી છે આ પશુ, પણ હાથી જેવો ભાઈ કાંઈ ઘટે. નાગરાજ, નાગરાજ નામ છે હો ભાઈ, નાગરાજ કાંઈ ઘટે નહીં. જુઓ તમે છે ને ડેન્જર ભાઈ, મસ્ત શીંગડા છે. જો આવ્યા પશુ હોય ને એ હરીફાઈમાં આવે. આમાં તમે જોઈ શકો શીંગડા કેટલા સરસ મજાના છે. જો એકદમ અલગ જ શીંગડા તમને જોવા મળશે આમાં. જો આ ભેંસ કાંઈક અલગ જ છે. યુનિક ભેંસો તમને તરણેતર જોવા મળે. જે પશુપાલન કરતા હોય ને એને ખબર હોય વધારે ડિટેલથી કે આ પશુ કઈ રીતના છે. પણ એકદમ યુનિક ભેંસો તમને અહીંયા જ જોવા મળશે. અહીંયા પણ તમે જો જાફરાબાદની ભેંસ છે ને 20 લીટર દૂધ કરે છે. જો જાફરાબાદી ભેંસ ને 20 લીટર દૂધ જો છે ને. ભેંસો હતી ને એ બધી પૂરી થઈ ગઈ છે. હવે ત્યાર પછી નંદી મહારાજ ખૂંટિયા આપણે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. એ પણ હોય છે. જો છે ને નંદી મહારાજ કાંઈ ઘટે. આમાં પણ બધું લખેલું છે. જો ક્યાંનો છે, કેટલા વર્ષ છે, કયો કલર, A to Z વસ્તુ લખેલી છે. એટલે આની નજીક તો નહીં જવાય ભાઈ. નજીક જાય આનો કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે આ તો મારી લે ભાઈ માથું ને. હાર્દિક છે ભાઈ. જો હાર્દિક નામ છે આનું, પણ બહુ ભાઈ ડાલા મથવો છે. બીક લાગે એવો છે ને. ગાયો શરૂ થઈ જાય. આ જો ગીર ગાય છે, ગીર ગાય ટૂંકમાં. તો આ બધી અલગ અલગ ગાયો હવે આવી જાય. તમે જો નામે લખેલા રાજવી છે. જો રાજવી છે ને. બીજું વેતર ને એવું બધું ટોટલી ટૂંકમાં લખેલું હોય. ગામનું નામથી માંડીને બધી. અહીંયા પછી એક ભેંસ આવી ગઈ છે, પણ અહીંયા લકર તો બાકી. જો ગાય અહીં જો, પણ આ પણ ગાય છે. જો ભાઈ અહીંયા પણ અલગ અલગ ગાય છે. 18 લીટર દૂધ ભાઈ, 18 લીટર દૂધ. 18 ભાઈ 18 લીટર દૂધ કરે છે આ ગાય. તમે જો કે સરસ મજાની શણગારેલી છે, તમે જોઈ શકો છો. જો ભાઈ 18 લીટર દૂધ કરે છે આ ગાય. તમે વિચારો ભાઈ કેવા પશુ છે હરીફાઈમાં. હવે આમાં છે ને, આમાં એ રીતનું હોય કે આ બધા જ પશુનો એક જજમેન્ટ આવે અને વિનર ઘોષિત કરવામાં આવે. એને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો આ છે ને પ્રદર્શન મેળો છે આ કુટુંબમાં. અમારા ભાવનગરનો છે. જો ભાવનગરનો કોમ્પિટિશનમાં ઉભેલો છો ભીમદેવ છે નંદી મહારાજ ભાઈ, કાંઈ ઘટે નહીં. જુઓ તમે ભીમદેવ નંદી મહારાજ ભાવનગર થયો. જો છે ને ભાઈ. હવે આપણે આવી ગયા છીએ ભેંસું છે ને અલગ બીજી. આ જો આ વિભાગમાં અહીંયા બધી અલગ અલગ ભેંસો તમને જોવા મળશે. જો ભાઈ જો છે ને આ એક આખી અલગ જ વિભાગ છે ભેંસોનો. આ ટોકમાં આ વિભાગ અલગ અલગ. આપણે ભેંસોમાં જેવી રીતે ગીર ગાય ને બધી અલગ અલગ ભેંસો આવતી છે. જે પશુપાલક હશે એને તો આઈડિયા છે, મને બહુ આઈડિયા નથી. પણ તમે આ મેં પોસ્ટર બતાવ્યું ને એમ બધી અલગ અલગ ભેંસો છે. આ ભાઈ આ બધી બંને ભેંસો છે ને કચ્છી ભેંસો ભાઈ. જો કચ્છી ભેંસો છે. જો બધી અલગ અલગ 18 લીટર દૂધ કરે. જો તમે 18. આ બંને ભેંસો બધી અલગ અલગ તમે જોઈ શકો છો. આ પાડો છે ભાઈ. બંને મતલબ કચ્છી ટૂંકમાં એ રીતનું કહે છે. આ મોતી નામ છે. મોતી છે ભાઈ, મોતી છે. જો તમે ગૌરી નામની ભેંસ છે. તમે જોઈ શકો છો બધે અલગ અલગ. અહીંયા પણ તમે જો વઘઈ. આ ભાઈ કચ્છી ભેંસો છે બધી કચ્છી. હિંગડા ને બીંગડા તમે જો ને તો તમને ખ્યાલ આવે, કાંઈ ઘટે નહીં. આ ભાઈ અવની છે. જો અવની થાનગઢની હો અવની. જો છે ને કાંઈ ઘટે નહીં ભાઈ. આ બધી કચ્છ વિભાગની ટૂંકમાં કચ્છી ભેંસો છે બધી અલગ અલગ. તમે જોઈ શકો છો ભાઈ કેટલી બધી ભેંસો છે. બધી અલગ અલગ ભેંસો છે. આ બધી કચ્છી ભેંસો છે શણગારેલી. જુઓ તમે કેમ સરસ મજાની, કાંઈ ઘટે. આમાંલી બધામાંલી વિનર ઘોષિત કરવું બહુ મુશ્કેલ છે. તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ. આ પાટો છે લાગી સૂઈ ગયો છે, આરામ ફરમાવે. જો આ બધી જ અલગ અલગ ભેંસો છે. તમે જોઈ શકો છો. આ હિરની છે ભાઈ, હિરની 14 લીટર દૂધ હો, કાંઈ ઘટે નહીં. હિરની જો આ જો મોર છે ભાઈ. જો આરામ ફરમાવે છે. આરામાં મોર ને ઢેલ બે પાસે છે. જો ઢેલ ને આ મોર. આ ખૂંટ છે, ઓલો છે પાડો છે. આ પાડો છે અને આ છે ને 14 લીટર ઢેલ છે આનું નામે ભાઈ. બધાના અલગ અલગ છે. બધા જ આમાં ટૂંકમાં જો દેવાની નામ છે. જો કાંઈ ઘટે. બધી અલગ અલગ ભેંસો છે ભાઈ. ભેંસોની કોમ્પિટિશન બહુ જબરું હોય છે અહીંયા. અત્યારે તરણેતરની મેળામાં એમ કહેવાય ને તો ભાઈ ભેંસો પ્રદર્શન બહુ જબરજસ્ત હોય છે. બધું જ અલગ ભેંસો છે. જુઓ તમે આને તમે જોઈ શકો છો પ્રમાણપત્ર મળેલું છે. 51,000 લીટર દૂધ સુઈ ગામથી છે ભાઈ, બનાસકાંઠાથી. જુઓ બનાસકાંઠા છે. આ બનાસકાંઠાનું છે. તમે જો પ્રમાણપત્ર 22 લીટર દૂધ. તમે જો 22 લીટર દૂધ પ્રમાણપત્ર સાથે 22 લીટર દૂધ. હે
જો ભાઈ કાંઈ ઘટે નહીં, બનાસકાંઠાનું ગૌરવ છે હો ભાઈ. જો છે ને હા ભાઈ, કચ્છ બચાવથી છે. જો બચાવ જો હા તે 21 લીટર દૂધ હો, કાંઈ ઘટે નહીં. જો છે ને 21 લીટર દૂધ આ ભેંસનું ભાઈ. તો ભાઈ આવી રીતે કંઈક સરસ મજાના તમને અલગ અલગ તરણેતરના મેળામાં કેટલા બધા સ્પેશિયલ જોવા મળશે ભાઈ. આ જુઓ તમે અહીંયા 15 લીટર શિંગડા જુઓ તમે, આઈડિયા આના શિંગડા એકદમ યુનિક છે. જો આ બેયને ઊભા છે એકદમ, જો અહીંયાથી ઊભા શિંગડા છે ને, જો એકદમ અલગ જ શિંગડા, ઊભા શિંગ છે, ઊભા ગાય છે અને અહીંયા હાંડ છે. આ બે તમે જો કાંઈ ઘટે નહીં. આ એક જ ગામથી છે બે, પણ બે બાજુમાં હિંગડા જુઓ તમે, હિંગડા એકદમ એન્ટિક. જુઓ તો ખરી, પહેલી વાર મેં જોયું ભાઈ. આ બે ને એવા એ રીતના હિંગડા છે ને, બેયના સિંગ જો આમાં ઊભા હિંગડા એકદમ. તો અહીંયા જો લખેલું છે ગામ સાથે બધી જ વસ્તુઓ, તો અલગ અલગ બધી વસ્તુ છે. અહીંયા પણ તમે જુઓ ઊભા સિંગ છે. અહીંયા જો નંદી મહારાજ છે, નંદી મહારાજ. કેટલામાં આવ્યો? 2,11,000 ખૂંટ, 2,11,000 નો ખૂંટ છે. જોવો તમે, છે ને કાંઈ ઘટે નહીં. જોવો ખરી, ખરીદેલો છે હમણાં જ આ ભાઈ, એમ કીધું છે. આવા ભાઈ પાછું તમને છે ને તરણેતરના મેળામાં જોવા મળશે, બાકી ક્યાંય તમને જોવા મળે. એકવાર પશુપાલક જે માણસ હોય, તે જે ભાઈ હોય એને સ્પેશિયલ અહીંયા અવાય તો તમને આઈડિયા આવે કઈ રીતના પશુ છે. જો બધા અલગ અલગ. આ એરિયામાં ભાઈ લાગટ ઘોડી છે, તમે જોઈ શકો છો. ઘોડીઓ છે બધી, અંદર જવાય એવું નથી. આનું કાંઈ નક્કી ન હોય તો ઠેઠ સુધી હામે સુધી ઘોડી જ છે. જો કચ્છમાંથી ખૂંટ આવેલો છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં. જો ખરી માથું બાથું જોવો ભાઈ, કાંઈ ઘટે નહીં. હે ભાઈ, લાડો નામ છે, લાડો. જો કચ્છથી રાવતિયાનો બચ્ચું છે. હા જો લાડો, કાંઈ ઘટે નહીં. જો આ ગાય છે, એટલા વર્ષને એવું બધું લખેલું છે, નામથી માંડીને. આ બધી જ ગાયો છે. જો તમે બધી અલગ અલગ સર્ટિફિકેટ ધરાવતા હોય ભાઈ આ લોકો. જો ત્યારે આ કોમ્પિટિશનમાં ઘણા બધા સર્ટિફિકેટ છે. જો કચ્છમાં સુઈગામ બનાસકાંઠાથી ભાઈ, બનાસકાંઠાથી છે. તમે જોઈ શકો છો સરસ મજાનું. તો આ રીતનું છે. આ બધા ફૂડ ડિપાર્ટમેન્ટ છે. તમે જુઓ અલગ અલગ ફૂડ ને ગાયો બધી મિક્સ છે ભાઈ. આમાં તમે જોઈ શકો છો 9 લીટર એ રીતનું બધું અલગ અલગ છે. અહીંયા પણ બધી અલગ અલગ ગાયો છે. અહીંયા તમે પોસ્ટરમાં જુઓ 22 લીટર દૂધ, 22 લીટર ભાઈ સાહેબ. જુઓ ભાઈ આ ખૂટ તમે જુઓ, એના શિંગડા જુઓ તમે, છે ને જો એક નંબર ખૂંટ જુઓ ભાઈ. ત્યાર પછી પણ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ગાવલડી 16 લીટર દૂધ હો ભાઈ, 16 લીટર દૂધ કરે આ ગાય. પછી આ બધી જ અલગ અલગ ગાયો છે. તમે જોઈ શકો છો બધી અલગ અલગ ગાયો સાથે વાસલડી ઠેઠ સુધી આ બધી છે ને અલગ અલગ ગાયો છે. તમે જોઈ શકો છો બધી અલગ અલગ ગાયો, નામ બામ બધું લખેલું છે કમ્પ્લીટ, કેટલા લીટર ને બધું તમે ફાસ્ટ વિડીયો બતાવી દો. આવી રીતનું કાંઈક સરસ મજાનું પશુ પ્રદર્શન હોય છે બંને સાઈડ, સામેની સાઈડે એટલું છે ને આ સાઈડે એટલું. તો ભાઈ તરણેતરના મેળામાં અત્યારે નેક્સ્ટ લેવલ પશુઓની હરીફાઈ હોય છે. અને આ બધા જોઈ રહ્યા છે પશુને, બધા અલગ અલગ પશુ. આમાં ભાઈ આખો વિડીયો કરવા જાય ને તો 1 કલાકનો વિડીયો કમશે. સીતારામ ભાઈ હારો જો ભાઈ, 1 કલાકનો વિડીયો થાય આ પશુનો વિડીયો કરવા જાય ને તો હું તમને ફાસ્ટ બતાવું છું ભાઈ. હવે આ બધા છે ને ગીર ગાય વિભાગ છે, તમે જોઈ શકો છો. અને સાહેબ જો અહીંયા છે ને જજમેન્ટ લેતા હોય છે. આવી રીતે કાંઈક બધું જોઈ અને ડિસાઈડ કરતા હોય વિનર. બધે અલગ અલગ ટૂંકમાં કોમ્પિટિશન હોય. આખું જુઓ તમે, બધું જોવે એ શિંગડાને બીંગડાને બધું કમ્પ્લીટ, પછી ખ્યાલ આવે ને. જો આ રીતનું હોય છે. તો આ બધી છે ને ગીર ગાયને ખૂંટનો વિભાગ છે આખો. તમે દર્શન કરી શકો ભાઈ. ફટાફટ કરાવવું પડશે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી. આ તમે આખો ગીર ગાય વાળો ડિપાર્ટમેન્ટ છે, તો તમે જોઈ શકો છો. તો આ આખો આમાં તમે લખેલું છે બધું, ઉંમરથી લઈને દૂધ ને બધું. નંદી મહારાજ છે ને ભાઈ મારે છે એમ કે છે શિવા. જો આ નંદી મહારાજ થોડાક મારે છે, તો ધ્યાન રાખવું પડે. બધી જ આવી અલગ અલગ નંદી મહારાજથી લઈ અને ગીર ગાયથી લઈને ભેંસોથી લઈને બધી આવી અલગ અલગ હરીફાઈઓ તમને અહીંયા જોવા મળતી હોય છે. તો તમે જો બધે
18 લીટર ભાઈ દૂધ કરે, 18 લીટર દૂધ કરે ગાયો. બોલો, જુઓ તમે, આવી કંઈક સરસ મજાની હરીફાઈ છે. આ પણ તમે જોઈ શકો છો, ગીર ગાયું, નંદી મહારાજને બધું જ તમને અહીંયા ટૂંકમાં એ ટુ ઝેડ વસ્તુઓ જોવા મળી જાય. ભાઈ આ પ્રદર્શન છે ને બહુ મોટું હોય છે, તો તમારે એકવાર હરું અહીંયા આવવું જરૂરી છે. કેમ કે વિડીયોથી છે ને બધું કવર થાય મુશ્કેલ છે, પોસિબલ નથી. પણ તમારે અહીંયા હરું આવો ને તો તમને આઈડિયા વધારે આવે. બાકી જુઓ તમે બધા અલગ અલગ પશુઓ, તો તમને હવે હું તો ફાસ્ટ બતાવી દઉં છું, કેમ કે વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે, તો જાજો કવર થાય એમ નથી, એટલે ઘા બતાવું. એક જ વિડીયોમાં સંપૂર્ણ પશુપાલન તમને દેખાડી દઉં છું. તો જો આ બધા અલગ અલગ ગીરનો જ વિભાગ છે. આ ગીર ખૂંટથી માંડીને બધી જ વસ્તુ ગીરની જ તમને અહીંયા જોવા મળશે. ભાઈ સાહેબ, હા નંદી મહારાજ તો જો ડેન્જર નંદી મહારાજ ભાઈ, બહુ હાથી જેવા છે. હા પણ નંદી મહારાજ તમે જુઓ ભાઈ, બધા અલગ અલગ ભાઈ. 19 લીટર 23 લીટર દૂધ, 23 લીટર દૂધ ધરાવતી ગાય જુઓ ભાઈ, કાંઈ ઘટે નહીં. હળવદની છે ભાઈ, મોરબીથી, તો 23 લીટર દૂધ કરે. આવા પશુ જોવા મળે. તો અહીંયા પણ નંદી મહારાજ છે, જબરજસ્ત. હવે આખો પશુ પ્રદર્શન છે, તમે જુઓ ભાઈ. આ પૂરો નથી થાય એમ એવડું મોટું, નાની વાંસળી તમે જોવા મળશે, કેટલી સરસ મજાની છે. તો કંઈક સરસ મજાનું પશુ પ્રદર્શન છે અત્યારે તરણેતરના મેળામાં, અને મોટી સંખ્યામાં છે ને લોકો છે એ પશુના દર્શન કરતા હોય. જુઓ તમે ઠેઠ સુધી, કેમ કે આ વસ્તુ તરણેતર સિવાય તમને ક્યાંય જોવા ન મળે. એટલે આ વસ્તુ તમારે પ્રદર્શન જોવું હોય ને તો તરણેતર જ આવવું પડે. જુઓ ભાઈ, બધા અલગ અલગ કોમ્પિટિશન વાળું છે. તરણેતરના મેળાનું પશુ પ્રદર્શન આ રીતનું હતું. કેવો લાગ્યો વિડીયો ખાસ કમેન્ટની અંદર કહેજો, અને વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રો છે જે પશુપાલન કરતા હોય એના માટે બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. તો બને ને એટલો વિડીયો શેર કરજો, અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ.